હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જેની થિયરી જોઈ હતી. મિત્રો, તમને યાદ હશે કે આ થિયરી આપણે 3 ભાગમાં જોઈ હતી. એક અક્ષ ઉપર, બીજું વિષુવરેખા ઉપર અને ત્રીજું કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે એની આપણે થિયરી જોઈ હતી. અને તમે જો ટેક્સ્ટ બુક જો ઓનલાઈન કોઈ જગ્યાએથી ટેક્સ્ટ બુક જો તમે ખોલી હોય તો તમે અંદર જોઈ શકો છો કે એ જે થિયરી છે ટેક્સ્ટ બુકની અંદર ફક્ત કોઈ એક જ બિંદુને ધ્યાનમાં રાખીને આપેલી છે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો થિયરી જે છે એનો ફક્ત ત્રીજો ભાગ જ આપેલો છે. ડાયપોલથી r જેટલા અંતરે આવેલું કોઈ પણ બિંદુ હોય એના માટેનું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આની જ ખાલી સાબિતી તમને બુકમાં આપેલી છે. જ્યારે બાકીના બે ભાગ જે હતા અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર એના વિશેની સાબિતી તમને બુકમાં આપી નથી. એનો મતલબ એ થયો કે એ જે બે પોઈન્ટો રહ્યા એ આપણે જીનીટની અંદર બે પોઈન્ટો મૂકી શકીએ અને સમજવા માટે, દાખલા ગણવા માટે પણ. તો ફટાફટ આપણે જોઈ લઈએ કે એમાં શું જોયું હતું. તો કોઈ એક ડાયપોલ લઈ લઈએ, -q વિદ્યુત ભાર, આ જગ્યાએ +q વિદ્યુત ભાર. આ બંને વિદ્યુત ભારોને આપણે r જેટલા અંતરે રાખ્યા, 2a જેટલા અંતરે રાખ્યા હતા. આ ડાયપોલનું આ જગ્યાએ મધ્યબિંદુ O હતું. ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું તો પહેલા ડાયપોલની અક્ષ નક્કી કરી હતી. તો ડાયપોલની અક્ષ થાય ડાયપોલના બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી રેખા, એને કહેવાશે ડાયપોલની અક્ષ. આ ડાયપોલની અક્ષ ઉપર આવેલા P બિંદુ, એટલે કે ધારો કે કેન્દ્રથી માની લો કે x જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું હોય તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે, જેના માટેનું આપણે સૂત્ર લાયા હતા કે Vp = Kp / x². ક્લિયર? ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન આટલું હોય છે. પછી આપણે એ પણ જોઈતું કે માની લો કે કોઈ બિંદુ ડાયપોલની વિષુવરેખા ઉપરનું બિંદુ હોય. ધારો કે કોઈ બિંદુ ડાયપોલની વિષુવરેખા ઉપરનું હોય, અને વિષુવરેખા કોને કહીશું? ડાયપોલની અક્ષ ને લંબ પણ ડાયપોલના બે સરખા ભાગ કરતું હોય. એટલે ટૂંકમાં કહી શકો કે ડાયપોલ છે, ડાયપોલનું મધ્યબિંદુ O છે. તો ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ રેખા એ એની કહેવાશે વિષુવરેખા. આ વિષુવરેખા ઉપર ધારો કે કોઈ P બિંદુ આવેલું હોય કોઈ x જેટલા અંતરે, તો આ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધ્યું હતું. કેટલું મળ્યું હતું? કેટલું હતું? 0. તો આ બિંદુએ, ચલો આને આપણે ધારો કે r બિંદુ નામ આપી દઈએ. તો Vr બરાબર આપણને મળ્યા હતા 0. આના ઉપરથી મેં તમને કીધું હતું કે હંમેશા ડાયપોલની વિષુવરેખા ઉપર કોઈ પણ જગ્યાએ તમે બિંદુ લઈ લો, એ જગ્યાએ હંમેશા વિદ્યુત સ્થિતિમાન 0 થાય. ફરીથી આ બાબત યાદ ના રહેતી હોય તો 5 વાર 10 વાર બોલવાની. હંમેશા ડાયપોલ હોય, ડાયપોલની વિષુવરેખા ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય કોઈ પણ જગ્યાએ, તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 થાય. તો પ્રશ્ન જો એમ પૂછાય કે ડાયપોલ છે, આ ડાયપોલની વિષુવરેખામાંથી પસાર થતું એક સમતલ વિચારો. ધારો કે પ્રશ્ન આવી રીતે છે કે એક ડાયપોલ છે, આ ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું અંતર 2a બરાબર આટલું ધારો કે આપી દીધું છે. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ડાયપોલની વિષુવરેખા એટલે આ રેખામાંથી પસાર થતું સમતલ એટલે આવું સમતલ, આ સમતલ ઉપર આવેલું આ બિંદુ, કોઈ જગ્યાએ બિંદુ આવેલું છે, તો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો યાદ રાખો કે ડાયપોલની વિષુવરેખા ઉપર જો કોઈ પણ સમતલ હોય, એ સમતલનું કોઈ પણ બિંદુ હોય, તો એ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 થાય. હંમેશા 0 થાય. બરાબર? ચલો ધારો કે હું તમને એક પ્રશ્ન પૂછું. માની લો કે યામાક્ષ પદ્ધતિ આપણે વિચારીએ. x અક્ષ, y અક્ષ અને z અક્ષ, આવી રીતની ધારો કે આપણે યામાક્ષ પદ્ધતિ વિચારી લઈએ. માની લઈએ કે કોઈ એક ડાયપોલ રચાય છે. એ આ માની લઈએ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. ધારો કે એક ડાયપોલ રચાય છે. આ ડાયપોલ માની લો કે x અક્ષ ઉપર એક ડાયપોલ રચાય. આ જે x અક્ષ રહી એ x અક્ષ ઉપર આવી રીતે ડાયપોલ છે. ઉપર માની લો કે ધન વિદ્યુત ભાર, નીચે ઋણ વિદ્યુત ભાર, આવી રીતે ડાયપોલ છે. હવે પ્રશ્ન તમને એવો પૂછાયો કે આ જે ડાયપોલ છે, આ ડાયપોલના y અને z સમતલ ઉપર આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો વિચારો, ડાયપોલ આવી રીતે પડી છે x અક્ષ ઉપર, બરાબર? ડાયપોલ આવી રીતે હોય
તો y અને z અક્ષનું સમતલ આવી રીતનું સમતલ થશે, જે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતું અને લંબ સમતલ થાય. ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતું અને ડાયપોલને લંબ થશે કે નહીં? જો આવી રીતે ડાયપોલ હોય, આ રીતે ડાયપોલ વિચારી લો તમે, બરાબર? તો આ ડાયપોલને લંબ રૂપે સમતલ થાય, તો આવા સમતલના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. અથવા તો એમ પૂછાય કે z અક્ષ છે, z અક્ષ ઉપર ડાયપોલ આવેલી છે અને આ z અક્ષ ઉપર ડાયપોલ આવેલી છે તથા યામાક્ષ પદ્ધતિના x અને y અક્ષના સમતલમાં કોઈ બિંદુ આવેલું છે. આ x અક્ષ અને y અક્ષનું સમતલ એટલે આવું સમતલ, આ સમતલ ઉપર કોઈ જગ્યાએ બિંદુ આવેલું છે, તો આ બિંદુ આગળ આ ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો સિમ્પલ વિચારી લો કે ડાયપોલ છે z અક્ષ ઉપર, સમતલ રચાય છે x અને y સમતલ. x y સમતલ તમે જુઓ તો x y સમતલ એ z અક્ષને લંબ સમતલ હોય. હવે z અક્ષ ઉપર ડાયપોલ હોય તો સ્વાભાવિક છે કે ડાયપોલને લંબ સમતલ થયું, અને ડાયપોલને લંબ સમતલ થાય તો આ લંબ સમતલ ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો આવી રીતે પણ આપણે ઘણા દાખલાઓ કે MCQ પૂછાય છે, તો એવો પ્રશ્ન આપણે અહીં આગળ મૂકેલો છે. તથા એક ત્રીજો પોઈન્ટ છે, જરા જોઈ લઈએ. આપણે એ પણ જોયું હતું કે જે ડાયપોલ હતો, આ બે પોઈન્ટ, ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન આટલું, ડાયપોલના વિષુવરેખા ઉપર આટલું વિદ્યુત સ્થિતિમાન. માની લો કે કોઈ પણ બિંદુ ડાયપોલના મધ્ય બિંદુથી r જેટલા અંતરે આવેલું છે. ધારો કે આ જગ્યાએ r જેટલું અંતર છે, ત્યાં કોઈ બિંદુ P આવેલું છે, તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો એના માટેનું વ્યાપક સૂત્ર તરીકે સૂત્ર બનાવ્યું V બરાબર kp cos θ ભાગ્યા r². ક્લિયર? ત્રણે ત્રણ પોઈન્ટો, અક્ષ ઉપર કેટલું હોય, વિષુવરેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, અને ઉગમ બિંદુ અથવા તો મધ્ય બિંદુથી r જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય. ક્લિયર? હવે આના ઉપરથી આપણે એક દાખલો ગણીએ, વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.21. વધારાના સ્વાધ્યાયનો દાખલો છે જે 3 ભાગમાં વહેંચાયેલો છે, જેમાંથી પહેલો ભાગ અત્યારે જોઈએ આપણે કે બે વિદ્યુત ભારો છે -q અને +q. આ બંનેના સ્થાન આપી દીધા છે કે જે અનુક્રમે 0 0 -a અને 0 0 a બિંદુઓએ રહેલા છે. એટલે બે વિદ્યુત ભારો છે, એક -q છે અને એક +q. બંનેના મૂલ્યો q એટલે મૂલ્યો સમાન છે. સાથે સાથે એક માઈનસ અને એક પ્લસ એટલે મતલબ ટૂંકમાં કે ડાયપોલ બનાવતા હશે. તો આ બંને વિદ્યુત ભારો કઈ કઈ જગ્યાએ આવેલા છે? પહેલો વિદ્યુત ભાર 0 0 - a સ્થાન ઉપર, બીજો વિદ્યુત ભાર 0 0 a સ્થાન ઉપર આવેલો છે. હવે આ સ્થાન એટલે કઈ અક્ષ ઉપરનું સ્થાન કહેવાશે? x અક્ષ 0, y અમ 0, z અમ. x અમ 0, y અમ 0, z અમ. મતલબ કે પહેલો વિદ્યુત ભાર -q એ z અક્ષ ઉપર હશે, બીજો વિદ્યુત ભાર +q એ પણ z અક્ષ ઉપર જ હશે. પણ પહેલો વિદ્યુત ભાર -q એ -a એટલે z અક્ષના ઉગમ બિંદુથી નીચેના ભાગમાં હશે. તો એના માટેની આપણે આકૃતિ કોઈ બનાવી દઈએ. તો ધારો કે યામાક્ષ પદ્ધતિની x, y અને z અક્ષો લઈ લઈએ આપણે. તો આ છે x અક્ષ, આ લઈ લઈએ y અક્ષ અને આ લઈ લઈએ આપણે z અક્ષ. તમે કોઈ પણ લઈ શકો x, y, z. આપણી સરળતા ખાતર આપણે x, y, z આવી રીતે લીધી છે. અને એ પણ ખબર છે કે ત્રણે ત્રણ અક્ષો હોય એ એકબીજાને લંબ હોય, 90 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય. આવી રીતે ત્રણે ત્રણ અક્ષો જુઓ તો ત્રણે ત્રણ અક્ષો એકબીજાને લંબ હોય. હવે કઈ જગ્યાએ બિંદુ આવેલું છે ચેક કરીએ. તો યામાક્ષ પદ્ધતિનું આ છે ઉગમ બિંદુ O. ચલો પહેલા લઈએ -q વિદ્યુત ભાર કઈ જગ્યાએ છે? તો x અને y અમ 0 છે, માટે z અક્ષ ઉપર કોઈ જગ્યાએ આવશે. પણ z અક્ષના ધન ભાગમાં હશે કે ઋણ ભાગમાં? તો અહીંયા મૂલ્ય જોવા ઋણ છે, માટે z અક્ષના નીચેના ભાગમાં કોઈ જગ્યાએ હશે. તો z અક્ષને પાછળ તરફ નીચે તરફ થોડી લંબાઈએ. આ જગ્યાએ ધારો કે -z અક્ષ લઈ લઈએ. તો -q વિદ્યુત ભાર કઈ જગ્યાએ હશે? -a એટલે નીચેના ભાગમાં, z અક્ષના નીચેના ભાગમાં a જેટલા અંતરે. તો ધારો કે એ આ જગ્યાએ ધારી લઈએ. ઓકે, આ જગ્યાએ -q વિદ્યુત ભાર આવેલો છે, જે ઉગમ બિંદુથી a જેટલા, -a નું મતલબ ઋણ z અક્ષ તરફ, મતલબ ઉગમ બિંદુથી તો a જેટલું અંતર કહેવાશે. તો ઉગમ બિંદુથી a જેટલા અંતરે આવેલું છે. હવે +q વિદ્યુત ભાર 0 0 a એટલે પણ z અક્ષ ઉપર છે. તો અહીંથી ધારો કે a જેટલા અંતરે ક્યાંક આટલું a જેટલું અંતર લઈ લઈએ, ત્યાં આગળ +q વિદ્યુત ભાર લઈ લઈએ. તો આ જગ્યાએ +q વિદ્યુત ભાર આવેલો છે. બરાબર છે?
તો આકૃતિમાં આપણે આકૃતિ આપણી રીતે બનાવી દીધી. અહીંથી આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ એ જેટલા, આ પણ એ જેટલા અંતરે, તો ટોટલ 2a અંતર એટલે કે ડાયપોલ જેવી રચના થઈ ગઈ. બરાબર, તો આ થઈ ગઈ આપણી ડાયપોલ. તો ડાયપોલ જેવી રચના બની ગઈ. તો આવી રીતે જ્યારે કોઈ દાખલો હોય તો સીધું આપણે અનુમાન ના લગાવી શકીએ કે દાખલો કયા સૂત્ર બેઝનો છે કે કઈ થિયરી ઉપરનો આધારિત હશે. તમે જ્યારે એ દાખલો વિચારો, સમજો અને આકૃતિ દોરો ત્યારે તમને આઈડિયા ક્લિયર થાય કે આ દાખલો અથવા તો એમસીક્યુ આ થિયરી બેઝનો છે અથવા તો આ કોન્સેપ્ટનો ઉપરનો આ દાખલો હશે. ઓકે, હવે પહેલો પોઈન્ટ છે, જો એક ડાયપોલ બની ગઈ છે. હવે 0 0 z અને x y 0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો પહેલા તો લઈએ 0 0 z બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે 0 0 z એટલે કઈ જગ્યા ઉપરનું બિંદુ હશે? x યામ 0, y યામ 0, z યામ કંઈક છે. એનો મતલબ જે બિંદુ હશે, આ બિંદુને ધારો કે તમે p બિંદુ નામ આપી દો, તો આ p બિંદુ હશે z અક્ષ ઉપર, કારણ કે એના x અને y યામ 0 છે. તો સ્વાભાવિક છે કે આ જગ્યાએ z અક્ષની જગ્યા છે અને એ જગ્યાએ કોઈ બિંદુ p આવેલું હશે. અને એ કેટલા અંતરે છે? z જેટલા અંતરે. તો ઉગમ બિંદુથી એનું અંતર ધારો કે આપણે લઈ લઈએ z જેટલું અંતર છે. ક્લિયર? ઓકે, ખ્યાલ આવી ગયો આપણે આકૃતિ કેવી રીતે બનાવી. તો એક બિંદુ p એ ડાયપોલની અક્ષ ઉપર, ડાયપોલની અક્ષ જ કહેવાશે ને. p બિંદુ ક્યાં આવેલું છે? ડાયપોલ જે બિંદુએ મૂક્યો છે, ડાયપોલની જે અક્ષ છે એ અક્ષ ઉપર જ બિંદુ p આવેલું છે. તો બિંદુ જે p આવેલું છે એ બિંદુ p આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તમે સીધું પણ શોધી શકો છો. જે આપણે સૂત્ર ભણેલા છીએ, મેં તમને જે થિયરી 3 ભાગમાં શીખવાડી છે એમાંથી પહેલો ભાગ હતો એ ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એનું સીધું સૂત્ર આપણે સાબિત કર્યું હતું. જો આ દાખલો એમસીક્યુ બેઝનું પૂછાય તો તમે સીધું સૂત્ર મૂકી અને ગણતરી કરી શકો. અને જો તમારે આની અંદર એ ફરીથી સાબિત કરવું હોય તો પણ કરી શકો. આપણે ફરીથી સાબિત જ કરી દઈએ. આપણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો ચલો સીધું શરૂઆત કરી દઈએ કે તમને ખબર છે કે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો p બિંદુ આગળ ધન વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન હશે અને ઋણ વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન હશે. એટલે ટૂંકમાં p બિંદુએ બંને વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાન હશે. તો p બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ. તો બિંદુ p પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન v બરાબર પ્લસ q ના લીધે પણ વિદ્યુત સ્થિતિમાન એટલે v પ્લસ q વત્તા માઇનસ q વિદ્યુત ભારના લીધે પણ વિદ્યુત સ્થિતિમાન v માઇનસ q. ચલો પ્લસ q વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો કોઈ બિંદુવત વિદ્યુત ભારથી r જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ કે q બાય r. આ સૂત્રનો આના માટે ઉપયોગ કરીએ. k તો અચળાંક છે, q એટલે જે વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે એનું મૂલ્ય, તો q ભાગ્યા r એટલે વિદ્યુત ભારથી બિંદુ સુધીનું અંતર કેટલું થવાનું છે? આટલું અંતર કેટલું થશે? તો જો બિંદુ p થી ઉગમ બિંદુ સુધીનું અંતર z છે, બિંદુ ઉગમ બિંદુથી પ્લસ q વિદ્યુત ભારનું અંતર a છે, આટલાથી આટલું અંતર a જેટલું છે. તો આટલું અંતર કેટલું થાય? તો આખા z માંથી a જેટલું બાદ કરો એટલું આટલું અંતર થઈ જાય. તો આટલું અંતર કેટલું થશે? z ઓછા a. તો z ઓછા a. ઓકે, હવે માઇનસ q વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. હવે માઇનસ વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન પણ ઋણ હશે અને એનું મૂલ્ય એ જ થવાનું છે કે q ભાગ્યા r. r એટલે માઇનસ q થી p બિંદુ સુધીનું અંતર. ચલો કેટલું થશે ચેક કરીએ. તો અહીંયા જો આટલાથી આટલું અંતર a જેટલું તો છે જ, આટલું અંતર a છે. હવે p થી ઉગમ બિંદુનું z છે, ઉગમ બિંદુથી માઇનસ q નું a છે. તો માઇનસ q થી p નું અંતર કેટલું થશે? તો z વત્તા a. z વત્તા a જેટલું થવાનું છે. તો z પ્લસ a. કઈ સામાન્ય નીકળે છે? તો સામાન્ય કાઢી દઈએ કે q 1/z minus a minus 1/z plus a. હવે આપણે આ બાજુ જે ભાગ છે એનો લસા લઈ લઈએ. તો લસામાં આવી રીતે થશે બરાબર કે q કૌંસમાં
બંનેનો લસાઅ એટલે બંનેના છેદનો ગુણાકાર જ કરો એટલે આ પદ આ બાજુ ગુણાશે આ પદ આ બાજુ ગુણાશે તો z + a ઓછા z માઈનસ a અને છેદમાં a ઓછા b a વત્તા b બંનેનો ગુણાકાર એટલે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર તો z સ્ક્વેર ઓછા a સ્ક્વેર ક્લિયર ઓકે હવે કે q અહીંયા તમને દેખાય છે કૌંસ છોડી દઈએ આપણે તો z + a ઓછા z + a છેદમાં z સ્ક્વેર ઓછા a સ્ક્વેર અહીંયા દેખાય છે કે z z કેન્સલ a વત્તા a એટલે 2a તો k q * 2a છેદમાં z સ્ક્વેર ઓછા a સ્ક્વેર વિદ્યુત સ્થિતિમાન હવે આગળ ખબર છે કે 2a * q એને કહેવાશે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 2a * q તો 2a * q બરાબર p મૂકી દઈએ તો v બરાબર k p ભાગ્યા z સ્ક્વેર ઓછા a સ્ક્વેર ક્લિયર હવે બુકની અંદર કંઈક આગળના બીજા ભાગમાં આપેલું છે કે જે બિંદુ છે એ થોડું દૂરના અંતરે આવેલું છે ઓકે એ બીજા ભાગમાં છે ચલો તો આપણને સૂત્ર મળી ગયું કે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો એનું સૂત્ર શું મળ્યું kp / z² ઓછા a². હવે ઘણા પાછા કમ્પેર કરશે કે સાહેબ સૂત્ર તો આપણે આવી રીતનું લાયા હતા v બરાબર kp ભાગ્યા x² આવું હતું હવે આ સૂત્રમાં ફરક લાગે છે તો ફરક કોઈ જ નથી આપણે જે થિયરી સાબિત કરી હતી એમાં મધ્ય બિંદુથી બિંદુ સુધીનું અંતર x લીધું હતું જ્યારે અહીંયા z લીધેલું છે હવે અહીંયા આગળ z² ઓછા a² છે તમે જો થિયરી જોઈ હોય તો થિયરીમાં આપણે એવું કીધું હતું કે x ની સાપેક્ષમાં એ અંતર બહુ સૂક્ષ્મ છે માટે અવગણી દઈએ જો તમે a² ને અવગણી દેશો તો સૂત્ર શું બનશે kp/z² તો kp/x² સેમ એ જ પ્રકારનું મળશે બરાબર તો ક્લિયર પહેલું સાબિત કરી દીધું પહેલા બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેટલા હશે ઓકે હવે બીજા બિંદુ જે આપી છે xy0 થોડું ઇમેજ કરો xy0 આ બિંદુ આ જે બિંદુ છે કઈ જગ્યાએ હશે પહેલા વિચારો xy0 નો મતલબ શું થયું બિંદુ એવી જગ્યાએ હશે કે જેનો x યામે હશે અને y યામે હશે પણ z યામ શૂન્ય છે ટૂંકમાં આ બિંદુ એ xy સમતલથી બનતો જે ભાગ છે એ જગ્યાએ કોઈ જગ્યાએ હોવું જોઈએ બરાબર તો ચલો xy સમતલ લઈ લઈએ તો x અક્ષ અને y અક્ષ તો આનાથી બનતું સમતલ એટલે તમે આવી રીતે વિચારી શકો ચલો આ હું અહીંયા આગળ ફરીથી દોરું છું આ રીતે ધારો કે આપણે x y z અક્ષો લઈ લઈએ આ z અક્ષ આ નીચે તરફ થોડી લંબાવું છું -z હવે x અક્ષ આ y અક્ષ ધારો કે x અને y થી બનતું સમતલ એટલે આવા પ્રકારનું કોઈ સમતલ હોવું જોઈએ ઓકે આ પ્રકારનું કોઈ સમતલ હશે xy સમતલ હવે xy સમતલ એ વિચારો કે ભાઈ માની લો આ રેડ પેન છે એ z અક્ષ આ y અક્ષ અને આ x અક્ષ ઓકે z અક્ષ x અક્ષ અને y અક્ષ હવે xy થી બનતું સમતલ એટલે આવું સમતલ હોવાનું છે હવે આ જે બિંદુ રહ્યું xy0 એ xy સમતલ ઉપરનું કોઈ જગ્યાનું બિંદુ હોવું જોઈએ હવે આ બિંદુ માની લઈએ કે આ જગ્યા ઉપરનું બિંદુ છે હવે આપણી ડાયપોલ કઈ જગ્યાએ છે z અક્ષ ઉપર ડાયપોલ આપણી આવી રીતે છે તો આ ડાયપોલને આ જે ડાયપોલ રહી એ ડાયપોલથી આપણું બિંદુ જે xy સમતલમાં છે એ બિંદુ ડાયપોલથી લંબ સમતલમાં છે એમ કહી શકાય આપણી ડાયપોલ જે રહી એ ડાયપોલથી xy સમતલનું બિંદુ આ જગ્યાએ છે જે ડાયપોલથી એના વિષુવ રેખા ઉપરનું કોઈ જગ્યાનું બિંદુ હોવું જોઈએ ખબર પડી હમણાં જ મેં તમને કીધું હતું કે xy સમતલ આવી રીતે છે આપણી ડાયપોલ આવી રીતે છે તો તમને દેખાય છે કે બિંદુ p ધારો કે આ જગ્યાએ હોય તો આ બિંદુ p નું ડાયપોલથી તમે અંતર જુઓ તો એ ડાયપોલને લંબ અક્ષ હોય એટલે કે વિષુવ રેખા હોય વિષુવ રેખા ઉપરનું બિંદુ છે ટૂંકમાં લંબ દ્વિભાજક ઉપરનું કોઈ બિંદુ છે તો આ લંબ બિંદુ હોય વિષુવ રેખા ઉપરનું કોઈ પણ જગ્યા ઉપરનું બિંદુ હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જાય તો સિમ્પલ જવાબ તરત જ મળી ગયો કે xy0 જે બિંદુ છે એ તો વિષુવ રેખા ઉપરથી બનતું જે સમતલ છે એના ઉપરનું બિંદુ છે માટે એના ઉપરનો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે શૂન્ય થઈ જશે તો એના વિશે લખીએ આપણે કે બિંદુ p
x y 0 એ ડાયપોલની વિષુવ રેખા પરના સમતલ પરનું બિંદુ હોવાથી આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. બરાબર, બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. સિમ્પલ છે, ક્લિયર. અને જો સાબિત કરવું હોય તો પણ કરી શકીએ કે આપણી z અક્ષ, x અક્ષ, y અક્ષ. હવે આ છે આપણી ડાયપોલ, રેડ પેન છે આપણી ડાયપોલ છે, xy સમતલ આ છે અને જે બિંદુ કીધું છે xy0, ધારો કે આ જગ્યા ઉપરનું બિંદુ છે. હવે આ બિંદુથી ડાયપોલનું અંતર માની લઈએ r જેટલું છે. સમજી લો કે આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર, આ છે ઋણ વિદ્યુત ભાર. કોઈ બિંદુ આ જગ્યાએ આવેલું છે. હવે આ બિંદુનું ધન વિદ્યુત ભારથી અંતર ધારો કે r ધારી લો, તો ઋણ વિદ્યુત ભારથી પણ એટલું જ અંતર થવાનું, કારણ કે આ જે અક્ષો રહી એ એના લંબ દ્વિભાજક પરની અક્ષો થશે. તો એ પણ બંને અંતરો સમાન થશે. ધારો કે અંતર r છે તો શું થશે? ધન વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન v પ્લસ, ઋણ વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન v માઇનસ. આ બંને વિદ્યુત સ્થિતિમાનો રહ્યા, બંનેના અંતરો સમાન છે. તો સૂત્ર આવી રીતે થશે કે વિદ્યુત સ્થિતિમાન v બરાબર v પ્લસ q પ્લસ v માઇનસ q. સૂત્ર થશે કે q પ્લસ વિદ્યુત ભારના લીધે અને બિંદુ સુધીનું અંતર r લઈ લઈએ, ઓછા ઋણ વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન kq ભાગ્યા r. તો જવાબ શૂન્ય જ મળ્યો. તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળ્યું? 0. આપણે અંતર r ધારી દીધું છે. જે અક્ષો હતી, ડાયપોલ જે હતી, એ ડાયપોલ ના ધન અને ઋણ વિદ્યુત ભારથી બિંદુ સુધીનું અંતર આપણે r ધારી દીધું. અહીંથી r જેટલું તો અહીંથી પણ r જેટલું જ થાય, કારણ કે જો જે સમતલ રહ્યું એ જો મધ્ય બિંદુ આગળ આવતું હોય તો મધ્ય બિંદુ આગળના કોઈ મધ્ય બિંદુ એટલે વિષુવ રેખા ઉપર, અને વિષુવ રેખા ઉપર જો કોઈ જગ્યાએ બિંદુ આવતું હોય તો વિદ્યુત ભારોથી અંતર પણ સમાન થાય. માટે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? શૂન્ય. તો પહેલો ભાગ આપણે આવી રીતે સિમ્પલ સાબિત કરી શકીએ. તો ઈઝી કેમ લાગ્યો? કારણ કે આપણે આની બે ભાગની થિયરીઓ જોઈ, એટલા માટે આપણને આ ભાગ ઈઝી લાગ્યો. એટલા માટે આપણે બે પોઈન્ટો ચલાવવા પડે. ક્લિયર? હવે બી પોર્શન જોઈએ. આકૃતિ ખાલી ખોટી ભૂસી કાઢી, આકૃતિ રાખવાની ભૂલ થઈ. ઓકે, ફરીથી દોરી દઈએ. ચલો બી પોર્શન લઈએ. બી ભાગ શું કહે છે? બી વિભાગ આવી રીતે આવેલો છે કે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર સ્થિતિમાન બી ભાગ, સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર, જ્યાં r ભાગ્યા a is very greater than 1 હોય, ત્યારે r પર હોય ત્યારે કેવી રીતે આધારિત છે? કેવી રીતે આધારિત છે આગળ આપ્યું છે. તે દર્શાવતું સૂત્ર મેળવો. તે દર્શાવતું સૂત્ર મેળવો. રકમના બીજો ભાગ સમજણ પડી? હા, ચેક કરીએ. સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર કેવી રીતે આધારિત છે? તો જે આકૃતિથી પહેલા દોરી કાઢીએ છીએ, તો આકૃતિમાં આવી રીતે હતું. z અક્ષ, y અક્ષ અને x અક્ષ. આ છે o. આ જગ્યાએ આપણે પ્લસ q વિદ્યુત ભાર મૂક્યો હતો. આ જગ્યાએ આપણે માઇનસ q વિદ્યુત ભાર મૂક્યો હતો. હવે આ જે ડાયપોલ હતી, આ ડાયપોલનું અહીંથી આટલું અંતર થતું હતું a જેટલું, અને અહીંથી આટલું અંતર પણ હતું a જેટલું. હવે રકમ શું કહે છે સમજો, કે સ્થિતિમાન ઉગમ બિંદુથી, ઉગમ બિંદુ એટલે આ બિંદુ કેવા છે?
અને આ બિંદુ એ વાસ્તવમાં ડાયપોલનું મધ્યબિંદુ પણ થશે, ડાયપોલનું મધ્યબિંદુ. તો સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ પણ એવું બિંદુ કે જે r અંતરે આવેલું હોય એના ઉપર કેવી રીતે આધારિત રાખે છે. માની લો કે ડાયપોલથી r અંતરે આવી રીતે કોઈ જગ્યાએ r અંતરે લઈ લો, આ ડાયપોલને આડી કરો, ડાયપોલને આડી કરો એટલે આવી રીતની થશે, +q -q. આનું મધ્યબિંદુ એટલે ઉગમ બિંદુ, બરાબર. ડાયપોલ હતી આપણે આડી કરી દીધી. હવે આ ડાયપોલથી લખ્યું છે એ પ્રમાણે જોઈએ કે સ્થિતિમાન ઉગમ બિંદુથી r અંતર કઈ જગ્યાએ, અક્ષ ઉપર કે વિષુવરેખા ઉપર, કોઈ જ નહીં. તમને એમ કીધું છે r અંતર, તો ગમે તે બાજુનું લઈ લો. ધારો કે હું આ જગ્યાએ કોઈ r અંતર લઈ લો, એ જગ્યાએ કોઈ બિંદુ આવેલું છે, તો એ બિંદુ p. તો આ બિંદુ p આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એનું સૂત્ર મેળવો. તો p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો શું આવી કોઈ આકૃતિ, કોઈ થિયરી આવી હતી? હા, ત્રીજો ભાગ. આ જે દાખલો રહ્યો એ વિદ્યુત સ્થિતિમાનના ત્રણે ત્રણ ભાગને આવરી લેવો છે. તો ત્રીજા ભાગમાં જોયું હતું કે ડાયપોલથી r જેટલા અંતરે આવેલા બિંદુ p પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એનું સૂત્ર આપણે મેળવ્યું હતું. તો સૂત્ર સીધું લખી દઈએ છીએ આપણે. સૂત્ર દર્શાવો, સૂત્ર મેળવો કીધું છે, જે સૂત્ર આપણે થિયરી પ્રમાણે મેળવેલું છે. તો આપણે સીધું જ લખી દઈએ કે ડાયપોલ ના મધ્ય બિંદુથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v બરાબર સૂત્ર શું છે કે p cos થીટા ભાગ્યા r સ્ક્વેર. x સ્ક્વેર હતું, જે અંતર r લઈએ તો r સ્ક્વેર, અથવા તો x હોય તો x પણ લખી શકીએ, બરાબર. x કો તો પર્ટિક્યુલર કોઈ અક્ષ થાય, એના કરતા આપણે r જ રાખીએ. તો kp cos થીટા ભાગ્યા r સ્ક્વેર આ સૂત્ર હતું. આ સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી દીધું, બરાબર છે. હવે ત્રીજો પોઈન્ટ છે, તમારે આને સિમ્પ્લિફાય કરવો કરી શકો કે k બરાબર તમે આમ લખી શકો 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર થશે, અને ઉપર થશે p cos થીટા. હવે શું કીધું છે કે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r ઉપર કેવી રીતે આધાર રાખે છે. તો જો વિદ્યુત સ્થિતિમાન અને અંતર r, વિદ્યુત સ્થિતિમાન r ઉપર કેવી રીતે આધાર રાખે છે, તો દેખાય છે કે વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r² વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. વ્યસ્ત પ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. તો કીધું છે ને, જો સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r ઉપર કેવી રીતે આધાર રાખ્યું, આ સૂત્ર ઉપરથી અંતર r ઉપર આધાર રાખે છે. અંતર r બદલાશે તો વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જશે. ક્લિયર? ત્રીજો પોઈન્ટ, આ વખતે આકૃતિ રાખીએ છીએ, વારે ઘડી આકૃતિ ભૂસભૂસ કરતા નથી. છેલ્લો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ લઈ લઈએ. ઓકે, સી પોર્શન સી બિંદુએ સી ભાગ છે, શું કહે છે જોઈએ. હવે એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને x અક્ષ પર, એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને x અક્ષ પર, સમજો હો કઈ અક્ષ ઉપર કીધું છે, x અક્ષ ઉપર. ને ક્યાં છે જોઈ લો આકૃતિમાં. x અક્ષ ઉપર 5 0 0 બિંદુથી 5 0 0 બિંદુથી -7 0 0 -7 0 0 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે. બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે. ચલો ભાઈ, કાર્ય શોધવાનું છે. કેવી રીતે શોધીએ છીએ કાર્ય? ફટાફટ બોલો. કાર્ય કેવી રીતે શોધીએ? એક બિંદુથી પરીક્ષણ વિદ્યુત ભારને બીજા બિંદુ ઉપર લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય કયા સૂત્રની મદદથી શોધીએ? એ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપરથી. ચલો પહેલા જોઈએ આ બંને બિંદુઓ ક્યાં આવેલા છે. એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર લેવાનો છે. આ વિદ્યુત ભારને x અક્ષ ઉપર, x અક્ષ એટલે આ રહી અક્ષ, આ અક્ષ x અક્ષ. ચલો આપણે ફરીથી બતાવીએ તો z અક્ષ, આ y અક્ષ, આ x અક્ષ, બરાબર. એટલે ટૂંકમાં તમે કહી શકો કે આવી અક્ષ,
હવે આ અક્ષ ઉપર કઈ જગ્યાએ બિંદુ આવ્યું છે? એક બિંદુ આવેલું છે 5 0 0, મતલબ કે 5 છે એટલે ધન બાજુ હશે, ધન x અક્ષ તરફ. તો 5 0 0 એ આ બાજુ ક્યાંક આવેલું હશે. થી -7 0 0, -7 એટલે x અક્ષના ઋણવાળા ભાગ ઉપર, તો -7 0 0 એટલે આ જગ્યાએ. તો એક બિંદુ આ જગ્યાએ છે, એક બિંદુ આ જગ્યાએ. આપણી જે ડાયપોલ છે આવી રીતે છે, તમને દેખાય છે કે ડાયપોલ તમે જોશો તો આપણી ડાયપોલ આવી રીતે છે, ડાયપોલ આખી ડાયપોલ આવી રીતે, બરાબર, લંબ નથી, ડાયપોલ આવી રીતે છે. હવે જે બિંદુ છે એ ક્યાં છે? આ જગ્યાએ થી આ જગ્યાએ લઈ જવા. ટૂંકમાં આ જગ્યાએથી પરીક્ષણ વિદ્યુત ભારને આ જગ્યા ઉપર લઈ જવું છે. તો એ દરમિયાન કેટલું કાર્ય કરવું પડશે? તો ખબર છે કે જો પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ ઉપર લઈ જવું હોય તો એ દરમિયાન કરવું પડતું કાર્ય આ બંને બિંદુઓના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોવું જોઈએ. તો આકૃતિમાં થોડો ફેરફાર કરીએ અને આકૃતિમાં ઋણ x અક્ષ પણ આપણે આ બાજુ ક્યાંક દર્શાવી દઈએ. તો આ જગ્યાનું બિંદુ, ધારો કે આપણે એને કેપિટલ A કહીએ બિંદુ, આ જગ્યાનું બિંદુ જેને કેપિટલ B બિંદુ કહીએ. આ બિંદુના યામ છે 5 0 0, આ બિંદુના યામ છે -7 0 0. તમને દેખાય છે કે આ બંને બિંદુ જે ડાયપોલ છે એ ડાયપોલને લંબ રૂપે ત્રણે અક્ષો એકબીજાને લંબ છે. તો દેખાય છે કે આ y અક્ષ, x અક્ષ અને z અક્ષ. તો ડાયપોલ આપણી આવી રીતે છે. જ્યારે બિંદુઓ કઈ જગ્યાએ આવ્યા? એક આ જગ્યાએથી આ જગ્યાએ, એટલે ડાયપોલને લંબ રૂપે બંને બિંદુઓ આવેલા છે. ડાયપોલના લંબ રૂપે એટલે ટૂંકમાં કહી શકો કે ડાયપોલની વિષુવ રેખા ઉપર બંને બિંદુઓ આવેલા છે. અને ડાયપોલની વિષુવ રેખા ઉપર બિંદુઓ હશે તો આ જગ્યાના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થાય, તો આ જગ્યા ઉપર પણ વિદ્યુત સ્થિતિમાન 0 થવાનું છે. કારણ કે ડાયપોલથી વિષુવ રેખા ઉપરના બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 થશે. તો 5 0 0 આગળ વિદ્યુત સ્થિતિમાન શોધો તો 0 મળશે. આ જગ્યા ઉપરનું શોધશો -7 0 0, ત્યાં આગળનું પણ 0 મળશે. કારણ કે આ બંને બિંદુઓ ડાયપોલની વિષુવ રેખા ઉપર આવેલા છે. તો સ્વાભાવિક છે કે બંને આગળના વિદ્યુત સ્થિતિમાન 0 થાય, વિદ્યુત સ્થિતિમાન 0 થશે તો કાર્ય પણ 0 થશે. સિમ્પલ. તો આ બધી વસ્તુ આપણે લખીએ કે બિંદુઓ 5 0 0 અને -7 0 0 એ ડાયપોલની અક્ષને લંબ દ્વિભાજક પરના બિંદુઓ છે. ટૂંકમાં વિષુવ રેખા ઉપરના બિંદુઓ છે. માટે આ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? 0 થાય. વિદ્યુત સ્થિતિમાન 0 થઈ ગયું. માટે કાર્ય શોધવું છે તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એ બિંદુએથી બી બિંદુએ લઈ જવું છે. માટે અંતિમ વિદ્યુત સ્થિતિમાન ઓછા પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય. કાર્ય ક્યાંથી ક્યાં કરવાનું છે? A થી B સુધી ભાગ્યા પરીક્ષણ વિદ્યુત ભાર Q અથવા Q0. ચલો અહીંયા Q લખેલા છે એટલે આપણે Q0 લખીએ. હવે B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તો દેખાય છે કે આ A બિંદુ છે અને B બિંદુ બંનેના વિદ્યુત સ્થિતિમાન 0 છે. માટે આ તફાવત પણ 0 મળ્યો. therefore W from A to B ભાગ્યા Q0. તો W from A to B કેવા મળશે? કાર્ય કેટલું કરવું પડશે? 0 કાર્ય થશે, કોઈ જ કાર્ય થશે નહીં. ક્લિયર? ઓકે. હવે અંદર આગળ થોડો પોઈન્ટ છે અને આગળ થોડો લંબાયેલો પોઈન્ટ છે જે હું સીધો બોલી જાઉં છું, તમે સીધો એને નોટ ડાઉન કરી દેજો તમારી રીતે. હવે લખ્યું છે, જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે x અક્ષ ઉપર ના હોય પણ કોઈ અલગ માર્ગ હોય તો જવાબમાં શું ફેર પડશે? ફરીથી વિધાન સાંભળો. જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે x અક્ષ પર ન હોય તો જવાબમાં ફેર શું પડે? એટલે શું કીધું છે કે પહેલા આપણે કાર્ય કેવી રીતે કરાવીએ? અહીંથી લઈ જઈએ પરીક્ષણ વિદ્યુત ભારને x અક્ષ ઉપર b બિંદુએ લઈ જઈએ.
હવે તમને એવી ઈચ્છા થઈ કે મારે પરીક્ષણ વિદ્યુત ભારને A થી આ બંને બિંદુઓના સ્થાન તો આ જગ્યાએ જ રહેશે, એ જગ્યાએ અને B, આ એક બિંદુ એ જગ્યાએ બીજું B બિંદુ, એટલે x અક્ષ ઉપર જ છે બંને બિંદુઓ. પણ પહેલા તમે કાર્ય કરો છો x અક્ષ ઉપર સીધા લઈ જાઓ છો એ દરમિયાન. હવે શું કીધું છે કે આ બંને બિંદુઓના સ્થાન તો એ જ રહેશે, પણ કરવું પડતું કાર્ય x અક્ષ ઉપર નહીં, પણ કોઈ અલગ માર્ગે તમે લઈ જઈ અને B બિંદુ આગળ લાવો. પરીક્ષણ વિદ્યુત ભારને કોઈ અલગ માર્ગે ગતિ કરાવી અને B બિંદુ આગળ લાવો તો કાર્યમાં ફરક પડશે. ફરક લોજિક વિચારો. શું બંને બિંદુઓ રહ્યા, આ બંને બિંદુઓ હું આના આ જ રાખું, કાર્ય હું સીધું કરાવું ક્યાં તો કાર્ય ગોળ ફરતું કરાવું, તો બંનેના કાર્યમાં ફરક પડવાનો છે? નહીં પડે. તો કેમ નહીં પડે? પ્રશ્ન પૂછ્યું કેમ નહીં પડે? તો પહેલો જ પોઈન્ટ, એક જ જવાબ આનો. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે અને સંરક્ષી ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ બિંદુઓના સ્થાન ઉપર આધાર રાખે છે, પણ એના કયા માર્ગે તમે કાર્ય કરાવો છો એના ઉપર આધાર રાખતું નથી, એના માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો જવાબમાં આવી રીતે લખીએ આપણે કે જવાબ ચાલુ છે કે જવાબમાં લખીશું પહેલા તો ના, ફરક પડશે તો ના. તો કેમ નહીં પડે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, માટે કરવું પડતું કાર્ય એ બે બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે, નહીં કે તેમના માર્ગ પર. માટે કાર્ય અચળ રહેશે. અને અચળ એટલે કેટલું? તો આપણે લાયા હતા, તો therefore કાર્ય W from A to B 0 જ કાર્ય રહેશે, ગમે તે તમે માર્ગ પકડો. બરાબર? ખાડો છે, સામે ખાડામાં પડવાનો, તમે આમથી પડો આમથી પડો, સીધા જો ખાડામાં જ પડવાના છો. સિમ્પલ એ ટાઈપનું કહેવાય. બરાબર? તો આવી રીતે કાર્ય તમને મળશે. તો આ રીતે આપણે પહેલો દાખલો પૂરો કરીએ છીએ. સ્વાધ્યાયનો 2.21 વિદ્યુત ડાયપોલનો દાખલો હતો એ પૂરો થાય છે. હવે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર, વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.22. વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.22. વધારાના સ્વાધ્યાયના દાખલા ઉપર ફોકસ વધારે કરજો, કારણ કે એક્ઝામની અંદર વધારાના સ્વાધ્યાયના જ મોસ્ટ ઓફ દાખલા પૂછાવાની શક્યતા રહેશે. જો એક્ઝામમાં વધારે નહીં પૂછાય તો MCQ બેઝ જે રહ્યા, જેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ GNET હોય કે ગુજકેટ હોય, તો વધારાના સ્વાધ્યાયના દાખલા ત્યાં વધારે મદદ કરશે. તો 2.22 ક્લિયર. રકમ હેડો લખી દઈએ. આકૃતિ વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણ દર્શાવે છે. એક આકૃતિ છે, એ આકૃતિ કામ કરીને બોલી દઉં, કારણ કે થોડી લાંબી છે. બરાબર? એટલે હું રકમ બોલી દઉં છું. એક આકૃતિ પહેલા દોરી દઉં એટલે તમને ઈઝી તરફ જલ્દી ખબર પડી જશે. તો આકૃતિ આ પ્રમાણેની છે. પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, આ જગ્યાએ પ્લસ ક્યુ અને આ છે માઇનસ ક્યુ. આ પ્લસ ક્યુ ઉપર લખ્યું એટલે તમને અલગ અલગ બંને દેખાય. બરાબર? અહીંથી આટલું અંતર એ જેટલું આપેલું છે, આટલાથી આટલું અંતર આ પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ એ જેટલું, અને પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ એ પણ એ જેટલું અંતર આપેલું છે. હવે એવું કીધું છે કે અક્ષ ઉપર, એટલે આ જગ્યાએ ધારો કે આ જગ્યાએ કોઈ બિંદુ P આવેલું છે, જે ધારો કે અહીંથી આ જેટલા અંતરે છે એવું આપણે માની લઈએ છીએ. આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે. ક્લિયર? ઓકે, ચલો હવે રકમ બોલું છું, આકૃતિ જોજો અને રકમ પણ સાંભળતા રહેજો. આકૃતિ વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણ છે. એટલે કે આકૃતિ એવી છે
કે જેમાં ચતુર્ધ્રુવી એટલે 4 ધ્રુવ, ધ્રુવ એટલે વિદ્યુત ભારો, તો 4 વિદ્યુત ભારો ભેગા થઈ અને બનતી એક આકૃતિ છે. તો દેખાય છે +q -q +q -q. સોરી, આકૃતિમાં હા ભૂલ છે. અહીંયા છે -q, આ -q અને આ +q. ક્લિયર? આવી રીતે આકૃતિ આપેલી છે. તો વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી આવી આકૃતિમાં જેમાં બે ડાયપોલના એક બાજુના બે વિદ્યુત ભારો જ્યારે એકબીજાની બહુ નજીકમાં હોય ત્યારે આ બંને ડાયપોલ ભેગા થઈ અને વિદ્યુત ચતુર્ધ્રુવી બનાવે. તો એવી આકૃતિ અહીંયા બતાવી દીધેલી છે. હવે આગળ રકમમાં જો, ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે ચતુર્ધ્રુવીની અક્ષ ઉપર, તો ચતુર્ધ્રુવીની અક્ષ ક્યાં બનશે? આ રહી એની અક્ષ, જે બધા વિદ્યુત ભારોમાંથી પસાર થાય છે એવી અક્ષ. તો આ અક્ષ ઉપરના વિદ્યુત ભાર અક્ષ પરના બિંદુ માટે એક કન્ડિશન આપેલી છે, r ભાગ્યા a is very greater than 1. આ કન્ડિશન આપી દીધી છે. તો આના માટે સ્થિતિમાન r ઉપર કેવી રીતે આધારિત રાખશે? એટલે તમને એવું કીધું છે કે આ ચતુર્ધ્રુવીની અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલું છે, તો આ બિંદુ આગળનું જે વિદ્યુત સ્થિતિમાન તમે શોધશો, તો આ વિદ્યુત સ્થિતિમાન અંતર r ઉપર કેવી રીતે આધાર રાખે છે? તો એના માટે સ્વાભાવિક છે કે બિંદુ p માટે વિદ્યુત સ્થિતિમાન શોધો, એના અંદર અંતર r આવતું હોય ત્યારે આપણે સંબંધ બનાવી શકીએ. તો એનું આપણે વિદ્યુત સ્થિતિમાન પહેલા શોધવું પડશે. બરાબર? પછી લખ્યું છે કે તે દર્શાવતું સૂત્ર મેળવો. તો આપણે સૂત્ર મેળવી દઈએ. પહેલા આટલા સુધીનું કરીએ, પછી બીજો પોઈન્ટ સાબિત કરીએ. ચલો, કેવી રીતે આપણે ગણતરી કરીશું? તો સિમ્પલ વિચારો કે મારે આખી ચતુર્ધ્રુવી છે. ચતુર્ધ્રુવી કહું એટલે સમજી લો બે ડાયપોલ ભેગા થયા, બંનેના ઋણ વિદ્યુત ભારો લગભગ નજીકમાં હોય, બહુ જ નજીકમાં, એટલે લગભગ ભેગા જ થઈ ગયેલા હોય એવું તમે વિચારી લો. તો આ જે વિદ્યુત ભારો ભેગા થતા હોય, તો આવી જે રચના કે જેમાં 4 વિદ્યુત ભારો હોય, તો આને વિદ્યુત ચતુર્ધ્રુવી કહેવાય. આ ચતુર્ધ્રુવીની અક્ષ ઉપરનું કોઈ બિંદુ હોય, તો એ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો માની લઈએ કે આ જે ચતુર્ધ્રુવી હતી, જેમાં જે બે વિદ્યુત ભારો એકબીજાની બહુ નજીકમાં હતા અથવા તો લગભગ ભેગા થઈ ગયા હોય એવું દેખાતું હોય, આ બંને વિદ્યુત ભારોને માની લઈએ કે કોઈ ઉગમ બિંદુ O આગળ પડેલા છે એવું વિચારી લો. આ બંને વિદ્યુત ભારો ધારો કે કોઈ ઉગમ બિંદુ O આગળ પડેલા છે એવું આપણે વિચારી દઈએ. વાસ્તવમાં આ O બિંદુ એ ચતુર્ધ્રુવીનું મધ્ય બિંદુ થવાનું. આપણે O બિંદુ કેવી રીતે નક્કી કર્યું કે આ બંને ડાયપોલના જે બંને વિદ્યુત ભારો બહુ જ નજીક હતા, એક જ બિંદુ ઉપર લગભગ ભેગા થતા હતા એવું વિચારી લઈએ. તો આ બંને વિદ્યુત ભારો જે બિંદુએ ભેગા થતા હતા એ બિંદુને આ ડાયપોલનું મધ્ય બિંદુ અથવા તો ઉગમ બિંદુ વિચારી દઈએ. તો મધ્ય બિંદુથી જે બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે ત્યાં સુધીના અંતરને આપણે r અંતર કહી દઈએ. ક્લિયર? તો અંતર મળી ગયું. ચલો ફટાફટ આપણે ગણતરી ચાલુ કરી દઈએ. હવે આપણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ચલો P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળશે? વિચારો તો P બિંદુ આગળ જેટલા વિદ્યુત ભારો સંપર્કમાં આવતા હોય, નજીક આવતા હોય, બધાનું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. તો P બિંદુએ +q વિદ્યુત ભાર આવશે, એનું વિદ્યુત સ્થિતિમાન મળવાનું. -q વિદ્યુત ભાર, એનું પણ વિદ્યુત સ્થિતિમાન. આ બીજા -q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, આ +q વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન. પણ જો આ બંને -q વિદ્યુત ભારો લગભગ એક જ બિંદુએ જો ભેગા થતા હોય વિચારી દઈએ, તો આ જે બંને -q વિદ્યુત ભારો જે ભેગા થતા હતા, લગભગ આ બંને -q છે, બંને જો -q એક જ બિંદુ આગળ હોય, તો આ બિંદુએ કુલ વિદ્યુત ભાર -2q થઈ જશે. જો બંને એક જ જગ્યાએ ભેગા થતા હોય, આ બિંદુએ જો બંને વિદ્યુત ભાર હશે, તો આ બિંદુ આગળનો કુલ વિદ્યુત ભાર -2q થઈ ગયો. તો જો હવે આના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધો, -2q ના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધો અને +q ના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. આપણે નંબર આપી દઈએ, કારણ કે આ બંને પ્લસ છે, તો એવું ધારી દઈએ કે આ બિંદુ આગળનો વિદ્યુત આ પોઈન્ટ એટલે 1 નંબરનું પોઈન્ટ, આ 2 નંબરનું પોઈન્ટ અને આ 3 નંબરનું પોઈન્ટ. તો ત્રણે ત્રણ પોઈન્ટ માટેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2 + V3. V1 એટલે +q વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. ચલો એનું સૂત્ર તો kq/r, r એટલે અંતર. તો +q થી આટલું અંતર કેટલું થશે?
તો મધ્ય બિંદુથી આટલું અંતર r છે, અહીંથી આટલું અંતર a જેટલું છે, તો અહીંથી આટલું અંતર a, અહીંથી આટલું r, તો કુલ અંતર કેટલું થયું? a વત્તા r અથવા તો r વત્તા a, r પ્લસ a. ઓકે, હવે v2 એટલે -2q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, એ તો ઋણ થવાનું છે, માઈનસ વિદ્યુત ભાર છે, તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો k, અને આનું વિદ્યુત ભારનું મૂલ્ય 2q ભાગ્યા અહીંથી આટલું અંતર જે આપણે r લીધેલું છે. છેલ્લું વિદ્યુત ભાર ધન છે માટે વિદ્યુત સ્થિતિમાન ધન. હવે આના માટે લખીએ તો k q ભાગ્યા આટલું અંતર કેટલું થશે? તો ઉગમ બિંદુથી આટલું અંતર અથવા મધ્ય બિંદુથી આટલું અંતર r છે, અહીંથી આટલું અંતર a છે, જો એ લખેલું છે તો a, આટલું અંતર a, આખું અંતર r, તો આટલું કેટલું થશે? તો આખા r માંથી આટલું a બાદ કરો એટલું, તો r માઈનસ a જેટલું. જે સામાન્ય નીકળે છે કાઢી દઈએ, તો k q સામાન્ય નીકળે છે તો વધે છે શું? તો પહેલામાંથી વધશે 1/r પ્લસ a, બીજામાંથી વધશે -2 ભાગ્યા r, અને ત્રીજામાંથી વધશે પ્લસ 1 ભાગ્યા r ઓછા a. હવે લસા લઈ લો, તો લસા આવશે 3 3 પદનો ગુણાકાર, તો k q, તો અહીંયા આગળ શું ગુણાશે? આ બાકીના બે પદના છે, તો r into r minus a ઓછા અહીંયા આગળ r છે તો આ બંનેનો ગુણાકાર અહીંયા ગુણાશે, તો 2 તો હતા જ, અને આ બંનેનો ગુણાકાર કરો તો શું આવશે? r² ઓછા a² આવશે, પ્લસ છેલ્લા પદમાં r minus a છે તો આ બંનેનો ગુણાકાર અહીંયા આવશે, તો r into r plus a. છેદમાં શું મળશે? તો r into આ બંનેનો ગુણાકાર, તો ગુણાકાર થઈ જશે, સ્વાભાવિક છે કે r² minus a², a ઓછા b, a વત્તા b સૂત્ર ઉપરથી કૌંસ છોડી દઈએ, તો k q કૌંસ છોડી કાઢો તો અહીંયા થશે r² ઓછા r a, અહીંયા 2r² ઓછા ઓછા વત્તા 2a² પ્લસ r² પ્લસ r a છેદમાં r into r² ઓછા a² બરાબર kp kq. કેટલું કેન્સલ થાય છે? તો જો r² કેન્સલ. ઓકે, સોરી ભૂલ શું કરી? r² એટલે 2r², આ 2r² અને -2r² એટલે આટલું કેન્સલ થઈ ગયું, r² વત્તા r² એટલે 2r², અને આ -2r² એટલે આ તો r વાળા તો કેન્સલ થઈ ગયા. બીજું દેખાય છે કે અહીંયા -ra પ્લસ ra કેન્સલ, તો વધ્યું શું? તો આ ગયું તો વધ્યું 2a² છેદમાં r into r² ઓછા a². આ બાજુ લખીએ તો v બરાબર આખું સૂત્ર આમ બનાવી દઈએ, k q 2a² છેદમાં r into r² ઓછા a². હવે આ એક સંબંધ આપ્યો તો મેં જે ઉપર લખ્યો હતો, સંબંધમાં શું કીધું છે કે એક ખાસિયત આપી છે કે r ભાગ્યા is very greater than a. આનો મતલબ શું થશે કે r is very greater than a થાય, એ પેલી બાજુ જાય તો therefore બંનેનો વર્ગ કરો તો r² પણ very greater than a² થાય. તો એના માટે શું લખી શકીએ? therefore અહીંયા નીચે લખું છું, આ ખાલી સમજૂતી માટે છે, અહીંયા ફરીથી હું લખું છું. તો એનો મતલબ શું થયો કે r² ની સાપેક્ષમાં a² બહુ જ નાના છે, તો a² ને અવગણી દો. તો અહીંયા આગળ લખીએ કે r/a is very greater than a હોવાથી r is very greater than a, therefore r² is very greater than a², માટે r² ની સાપેક્ષમાં a² ને અવગણતા. ક્લિયર? તો r² ની સાપેક્ષમાં a² ને કાઢી દો તો v બરાબર k q 2a² છેદમાં a² નીકળી ગયા તો વધ્યું શું? ફક્ત r², એની સાથે r ગુણાય એટલે r ઘન. તો આપણે આ એક ફાઇનલ સૂત્ર મળી ગયું. ક્લિયર? ઓકે, તો આ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આટલું એનું મૂલ્ય હશે. હવે આગળ પ્રશ્ન કીધો છે, આપણે પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રશ્નમાં કીધું છે શું, કે એવું કીધું છે, ફરીથી આખી રકમ બોલું છું,
કે આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ડાયપોલની ગોઠવણ દર્શાવી છે. હવે ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુએ r ભાગ્યા ઇઝ વેરી ગ્રેટર ધેન 1 માટે સ્થિતિમાન r ઉપર કેવી રીતે આધાર રાખે છે? તો આ સ્થિતિમાન r એટલે I આના ઉપર આધાર કેવી રીતે રાખે છે? તો દેખાય છે કે v ચલે છે 1/r ઘન. તો ઘનના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન આધાર રાખે છે. તો નીચે લખી શકીએ કે અહીં વિદ્યુત સ્થિતિમાન r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. ક્લિયર? ઓકે. હવે આગળ જો બીજું કંઈ કીધેલું છે. અને આટલું આ સૂત્ર મેળવી દીધું. હવે આગળ અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ માટેના સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે? શું કીધું? આ જે સૂત્ર રહ્યું એ વિદ્યુત ડાયપોલનું જે સૂત્ર હતું એનાથી અને વિદ્યુત મોનોપોલ તમે કેમિસ્ટ્રીમાં ભણેલા હશો. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા આ બધું ભણેલા હશો. તો મોનો એટલે એક, તો એનો મતલબ મોનો લખી દઈશું મોનોપોલ એટલે એક પોલ એટલે એક ધ્રુવ. એનો મતલબ બિંદુવત વિદ્યુત ભાર હોય એ બિંદુવત વિદ્યુત ભારથી કોઈ અંતર r જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એનો મતલબ થાય મોનોપોલ એટલે એક વિદ્યુત ભાર હોય એના માટે. ડાયપોલ એટલે બે વિદ્યુત ભાર હોય. ચતુર્ધ્રુવી એનો મતલબ ચાર વિદ્યુત ભાર હોય. તો આ સૂત્ર એ ડાયપોલ અને મોનોપોલથી અલગ કેવી રીતે પડે છે? તો આપણે અહીંયા લખીએ કે વિદ્યુત ડાયપોલનું સૂત્ર જાણીએ છીએ કે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર સૂત્ર શું છે કે Kp cos θ ભાગ્યા r સ્ક્વેર. તો અહીંયા આગળ સૂત્ર અલગ કેવી રીતે પડ્યું કે V ચલે છે r સ્ક્વેર. આ સૂત્ર ડાયપોલમાં વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું. તો મોનોપોલ માટે સૂત્ર શું છે? વિદ્યુત મોનોપોલ માટે એનું સૂત્ર V બરાબર kq ભાગ્યા r. સિમ્પલ સૂત્ર હતું એ જ. અને આમાં આપણે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે આધાર રાખે છે? તો V ચલે છે 1/r. તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં રહેશે. તો ચતુર્ધ્રુવીમાં અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને મોનોપોલની અંદર અંતરના વ્યસ્ત પ્રમાણમાં. હવે આ તો સારું યાદ કેવી રીતે રાખવું? તો સિમ્પલ યાદ રાખો. ડાયપોલમાં બે વિદ્યુત ભારો હોય તો માટે r². મોનોપોલમાં એક જ વિદ્યુત ભાર હોય માટે r. અને ચતુર્ધ્રુવીની અંદર આ બંને વિદ્યુત ભારો તો ભેગા થઈ જાય છે માટે ટોટલ તો ત્રણ જ વિદ્યુત ભારો રહે. તો r ઘન. આ રીતે યાદ રાખો. ત્રણે ત્રણ વ્યસ્ત પ્રમાણમાં તો છે. ક્લિયર? તો આ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.22 જે વધારાના સ્વાધ્યાયનો દાખલો હતો. હવે આના પછી આપણે નવી થિયરી શરૂ કરીશું. એ થિયરી પછી આપણે કેટલાક દાખલા પણ એના લઈશું. ઓકે.